આજે 30-35 વર્ષથી પોતાના ગામનો રસ્તો ના બનાવી શકતો હોય એ શું આપણા લોકોનું ભલું કરવાનો છે? આજે એ સાંસદ આજે દિલ્હીમાં આટલું બધું એ થઈ રહ્યું છે, કેમ ભાઈ તમે એ બાબતે નથી બોલતા? અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગાડી ગ્રેજ્યુએટ છે, તમામ લોકો આજે મહેનત મજૂરી કરી રહ્યા છે. તમે એશિયાની ફર્સ્ટ નંબરની જીઆઈડીસી માં તમે સાંસદ છો. અમારા નર્મદા જિલ્લામાંથી તમે કેટલા લોકોને નોકરી પર લગાવ્યા ભાઈ? લગાવ્યા છે કોઈને? આપણા વિસ્તારમાંથી કોઈને પ્રાઇવેટ નોકરીમાં નથી લગાવી શકતા, કોઈને સરકારી નોકરીમાં નથી ભલામણ કરી શકતા. અને રાજ્યમાં મુખ્યમંત્રીને પત્ર લખે, દેશના વડાપ્રધાનને પત્ર લખે, અરે ભાઈ તમારાથી આ તમારો જિલ્લાનો પ્રમુખ તો તમારાથી હચવાતો નથી. આ તમારા જિલ્લા પંચાયત જિલ્લાનો પ્રમુખ એ તમે ધારાસભ્ય, તમે સાંસદ સભ્ય, તમારો આખો ટીમનો આખો બધો કાફલો તમે ગાંધીનગર લઈ જાઓ છો. આજ રોજ અમે લીલોઠી તાલુકા પંચાયતમાં જે હાલ પેટા ચૂંટણી છે ત્યાં પ્રચારકથી આવ્યા હતા અને અમે બે ગામોમાં કવચિયા ગામમાં અને રજવાડી ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે. અમારા કાર્યકર્તાઓ 4-5 દિવસથી ઘણી મહેનત કરે છે. એમને નેત્રંગ પોલીસ સ્ટેશનથી સુભાષ જમાદાર છે, એમનો ફોન આવે છે અમારા કાર્યકરો પર અને એમને ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે છે. એટલે આ કાર્યકરોનો ઉત્સાહ જે છે એને નબળો કરવા માટે આ એક પોલીસ ષડયંત્ર ઊભું કરે છે. ભાજપ સરકારના દબાણથી આ પોલીસ અમારા કાર્યકરોને પોલીસ સ્ટેશને બોલાવે છે કે તમારું કામ છે એવી રીતે આવો, અને જે મહેનત કરે છે મહેનત ના કરે એના માટે પોલીસ સ્ટેશને બોલાવે છે કે તમે પોલીસ સ્ટેશને આવો. અમારી પાસે રેકોર્ડિંગ પણ છે. જો તમે અમારા કાર્યકરોને ધમકાવશો કે પોલીસ સ્ટેશને બોલાવીને કંઈ બીજી કાર્યવાહી કરશો તો અમે પણ અમારી જનતા સાથે તૈયાર છે. તમારા પોલીસ સ્ટેશને પણ અમે એનો જવાબ લેવા માટે આવીશું કે કેમ તમે અમારા કાર્યકરોને હેરાન કરો છો, એનો જવાબ પણ અમે લેવા આવીશું. એટલે અમારા કાર્યકરોને હેરાન કરવાનું બંધ કરો. કેમ કે ચૂંટણી છે, બધાનો હક છે ચૂંટણી લડવાનો. દરેક પક્ષ ચૂંટણી લડી શકે છે, ભાજપ એટલું ચૂંટણી નથી લડી શકતું. એટલે તમે એક તરફી કામ કરવાનું બંધ કરો અને જનતા જે જનતા કામ કરે છે એને તમે કામ કરવા દો, અને જે કાર્યકરો દોડે છે એમનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરશો નહીં. આપણા ડેડિયાપાડાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવતીકાલે 27/7/2026 અને સોમવારના રોજ સવારે 10 કલાકે છોટાઉદેપુરના ફતેપુરા બસ સ્ટેશન પાછળ ખુલ્લા મેદાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે જે હસ્તાક્ષર અભિયાન ચાલે છે આખા છોટાઉદેપુર જિલ્લામાં, જેમાં ઘરે ઘરે જઈ અને ગામે ગામે જઈ અમારા તમામ આગેવાનશ્રીઓએ લાખો હસ્તાક્ષર કર્યા છે. આવતીકાલે આપણે સૌ સાથે મળીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબશ્રીને સંબોધીને આ આવેદનપત્ર આપવાનું છે કે ચૈતરભાઈને ખોટા કેસો કરી અને એમને ફસાવવામાં આવ્યા છે. તો છોટાઉદેપુરની તમામ જનતાને અમે કાલે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. તમામ ભાઈઓ બહેનો, અમારા યુવા સાથી મિત્રો આ કાર્યક્રમમાં સહભાગી બનો એવું આપ તમામને અમે આમંત્રણ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત.